હાલમાં ગુજરાતમાં પરિસ્થિતિ કંઈક એવી છે કે યુવાનોને એમના કામના પ્રમાણમાં જે વેતન મળવું જોઈએ મળતું નથી. યુવાનોનું જે શોષણ થઈ રહ્યું છે એના વિશે સરકાર ક્યારે ખોલીને વાત કરશે એ હાલ મોટો સવાલ છે. ત્યારે ગુજરાતની સંવેદનશીલ સરકારે બહુમતીના જોરે મંત્રીઓના પગાર ભથ્થામાં વધારો કરવાના નિર્ણય કર્યા છે. એક બાજુ ગુજરાત સરકારમાં નાણાકીય વ્યવસ્થાપનનો અભાવ દેખાઈ રહ્યો છે. ગુજરાત દેશમાં દેવાદાર રાજ્યોમાં અગ્રીમતા તરફ આગળ વધી રહ્યું છે. આજે ગુજરાતનું જન્મ લેતું બાળક દેવાના બોજ સાથે જન્મે છે. રાજ્યની સ્થાપના સમયે રવિશંકર મહારાજે કહ્યું કે નેતાઓ પોતે સેવાની ભાવના સાથે કામ કરે અને જાહેર રૂપિયાનો દુરુપયોગ અટકાવે. જો આ વાક્યને મંત્રીઓ અનુસરે તો જાહેર જનતા માટે કામ થાય, પણ અહીંયા બીજો કોઈ વિકાસ થાય કે ના થાય, મંત્રીઓના પગાર ભથ્થામાં વિકાસ દેખાઈ રહ્યો છે. આ બાબતે વિડીયોના માધ્યમથી ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી છે. વિગતે સાંભળીએ મનીષ દોશી. ગુજરાતની ભાજપ સરકારે પોતાના મંત્રીશ્રીઓના ભાડા ભથ્થામાં વિશેષ વધારો કરીને બહુમતીના જોએ જે નવી જાહેરાત કરી, મને એમ લાગે છે કે ગુજરાત અને ગુજરાતીઓ માટે વધુ એક ચિંતાનો વિષય છે. એક તરફ સમગ્ર દેશની અંદર ગુજરાત એ અગ્રીમ દેવાદાર રાજ્ય તરીકે કોઈની સ્થિતિ હોય તો ભાજપા સરકારની સ્થિતિ છે. એટલે કે જન્મ લેતો ગુજરાતી 89,000ના દેવા સાથે ગુજરાતની ધરતી ઉપર પગ મૂકે છે. વધતું જતું દેવું, નાણાકીય વ્યવસ્થાપનનો સદંતર અભાવ અને સામાન્ય ગુજરાતી પોતે સતત અસમાનતાનો ભોગ બનતો હોય ત્યારે આ પ્રકારની મંત્રીશ્રીઓ કઈ પ્રકારની સેવા સુવિધાઓ મેળવવા માંગે એ સમજાતું નથી. ગુજરાતની અંદર 3.54 કરોડ નાગરિકો મફત અનાજ ઉપર આધારિત છે. આ સરકારનો આંકડો છે. 2011 પ્રમાણે 78 લાખ કરતાં વધુ ગરીબ પરિવારો છે. એ સરકારનો આંકડો છે. 2011 પ્રમાણે નવી ગણતરી કરીએ તો એ તો ઘણો બધો અધધર થઈ જાય. તેવા સંજોગોમાં એક તરફ સામાન્ય ગુજરાતીની આવક ઘટતી જાય છે અને બીજી બાજુ મંત્રીઓની સુવિધામાં સતત વધારો થતો જાય છે. એ આ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. ગુજરાતની સ્થાપના વખતે પૂજ્ય રવિશંકર મહારાજે જે વાત કરી હતી એ હું આજ યાદ કરાવવા માંગુ છું ભાજપા શાસકોને કે ગુજરાતનો સેવક એ જાહેર સુવિધાનો ઓછામાં ઓછો ઉપયોગ કરે, જાહેર નાણાંનો વધુ સદુપયોગ કરે. આ વાત જો પૂજ્ય રવિશંકર મહારાજની આજે પણ ભાજપાના શાસકો યાદ કરે તો મને એમ લાગે છે કે આવી સુવિધાઓથી તે દૂર રહે. બેફામપણે ખર્ચો કરીને જાહેર પ્રજાના નાણાંનો વેપાર કરવો અને બીજી બાજુ વિકાસની વાતો કરવી આ સંપૂર્ણપણે ચિંતાનો વિષય છે. ત્યારે આપના માધ્યમથી માંગ કરું છું કે આવી સુવિધાઓમાં રાખતા મંત્રીઓ જે લોકતંત્રમાં રાજા તરીકે વર્તી રહ્યા છે એ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં. એમને પુનઃ વિચારણા કરવી જોઈએ. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.